નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. ગુજરાત ઇઝ ઓપન ફોર બિઝનેસ, યોર વિઝન અવર સપોર્ટ. આ શબ્દો મારા નથી, આ શબ્દો છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના, જેમને વિપક્ષ 8 પાસ કહીને સંબોધે છે. એટલે આ વિડીયો ચોક્કસપણે વિપક્ષની આંખમાં ખટકવાનો છે. જુઓ હર્ષભાઈ સંઘવી ઇંગ્લિશમાં વાત કરી રહ્યા છે. Gujarat is obviously if we are open for all, open for any type of manufacturing plant. We are anyone can just walk in, come to us and present their plan. We are always with the traders, manufacturer. Gujarat is policy driven state, but still if any new ideas are coming, tell us. We are always positive and we are always supportive. Gujarat is obviously if we are open for all, open for any type of manufacturing plant. We are anyone can just walk in, come to us and present their plan. We are always with the traders, manufacturer. Gujarat is policy driven state, but still if any new ideas are coming, tell us. We are always positive and we are always supportive. એનએસયુઆઈ ગુજરાત દ્વારા હવે ગુજરાત યુનિવર્સિટી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. એનએસયુઆઈનું કહેવું છે કે યુનિવર્સિટીની અંદર લીલિયાવાડી ચાલી રહી છે. કેવી રીતે? તો કે એના કર્મચારીઓ, વીસી સહિતના કર્મચારીઓ ટાઈમસર ઓફિસમાં હાજર રહેતા નથી. ટાઈમ થાય એના 2 કલાક બાદ પણ વીસીની ઓફિસ ખાલી જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ આ યુનિવર્સિટીના કર્મચારીઓને લંચનો ટાઈમ માત્ર અડધો કલાકનો છે, છતાં પણ 2 કલાક સુધી લંચ લેવામાં આવે છે. એટલે એનએસયુએ જે આક્ષેપો કર્યા છે તેને જોતાં એવું સમજી શકાય કે ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓનું આ વલણ વિદ્યાર્થીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એનએસયુએ આ તમામ વિગતો સાથે એક્સ પર પોસ્ટ પણ કરી છે. ગુજરાતની અંદર એક પેડ માં કે નામ અંતર્ગત 10 કરોડ વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું. હવે આ વૃક્ષારોપણ કરવામાં તો આવ્યું, પરંતુ જો વૃક્ષોનું જતન કરવામાં ના આવે તો અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે જો તમે વૃક્ષો વાવો છો એના બાદ તેને જાળવણી નથી કરતા તો એ વૃક્ષ નાશ પામી જાય છે. એટલે 10 કરોડ વૃક્ષો વાવ્યા એ જરૂરી નથી, પરંતુ એના પછીનું જતન કેટલું થાય છે, એની જાળવણી કેટલી થાય છે એ જરૂરી વસ્તુ છે. જુઓ આ જાહેર મંચ ઉપરથી અર્જુન મોઢવાડિયા શું કહી રહ્યા છે. જંગલો કપાવવાનું બંધ થયું. લોકોની જરૂરિયાત હતી, બહેનો ક્યાં જાય, આજુબાજુમાંથી બળતણ ભેગું કરી અને રોજ ચૂલો ફૂકે, પેઢીઓ વહી ગયા. અને એ પછી આ મોદી સાહેબે જે ગેસના બાટલા આપ્યા બધાને ફ્રીમાં, એને કારણે સંસ્કૃતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હવે કોઈ જંગલ કાપવા નહીં છે. અને એ ઉપરાંત મોદી સાહેબે બીજો કાર્યક્રમ આપ્યો, એક પેડ માં કે નામ. ધરતી માતા છે ને, આપણે જન્મ દેનારી માં પણ આપણી માતા છે. એ માતાનું ઋણ કેવી રીતે ચૂકવવું? આપણે બધાએ આજે પર્વતની, પ્રકૃતિની પૂજા તો કરી, સિમ્બોલિક છે, એને નમન કરવા, એને આભાર માનવા માટે. પણ એ માતા તંદુરસ્ત રહે એટલા માટે એની જાળવણી કરવી અને એમાં વૃદ્ધિ કરવી જરૂરી છે. અને એટલા માટે એક પેડ માં કે નામ મોદી સાહેબે સૂત્ર આપ્યા. અને આજે ગુજરાતની અંદર 10 કરોડ અને 50 લાખ રોપાઓ આપણે વાવ્યા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર તો છાસવારે આક્ષેપો કરવામાં આવતા જ હોય છે, પણ હવે ગોપાલ ઇટાલિયાએ ગામના સરપંચોને આડે હાથ લીધા છે. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે કેટલાક લોકો જે સરપંચની ચૂંટણી લડવા માંગતા હોય છે એ લોકો ગામમાં ફાટા પડાવી દે છે, એટલે કે ગામને 4 ભાગમાં વેચી દે છે.
પણ છતાંય ચૂંટણી જીતતા નથી. એટલે મૂળ વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ સરપંચો પર આક્ષેપ કરતા પોતાની પાર્ટીના વખાણ કર્યા છે. તેમનું કહેવું છે કે અમે આટલા વર્ષોથી સતત મહેનત કરીને લડી રહ્યા છે, એટલા માટે લોકો અમને પસંદ કરી રહ્યા છે. જુઓ આ સરપંચો માટે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. ભાજપની સામે જગ્યા બનાવવી, લોકોએ આખી જિંદગી કહી નાખી ને તોય ગામ પંચાયતમાં સરપંચ નથી બની એકતા ને ગામને અવળા રવાડે ચડાવી હોય અલગ. સરપંચ બનવા હાટું ગામમાં 4 ભાગ કરાઈ નાખ્યા હોય તોય નથી બની એકતા આખી જિંદગી. બધવી મારે આખું ગામ સરપંચ બનવા નથી બનતા, શું કરવાનું? લોકોએ આખી જિંદગી કહી નાખી ને તોય ગામ પંચાયતમાં સરપંચ નથી બની એકતા ને ગામને અવળા રવાડે ચડાવી હોય અલગ. સરપંચ બનવા હાટું ગામમાં 4 ભાગ કરાઈ નાખ્યા હોય તોય નથી બની એકતા આખી જિંદગી. બધવી મારે આખું ગામ સરપંચ બનવા નથી બનતા, શું કરવાનું? અત્યારે બસ આટલું જ. નવા રાજકીય ગપસપ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.